મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ફેબ્રુઆરી 2025ના માસિક રાશિફળની અને આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું બે રાશિઓની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન રાશિ અને મકર રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વર્ષ 2025નો આ ફેબ્રુઆરી મહિનો તમારા માટે કેવો રહેશે? જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોના પ્રભાવને કારણે તમારા આ મહિનામાં શું મોટા ફેરફારો થવાના છે, આ બધું જ જણાવીશું। કામકાજ, વૈવાહિક જીવન, સ્વાસ્થ્ય, નોકરી, શિક્ષણ, આ બધું જ વિશે આજ વિસ્તૃત વાત કરવાના છે। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો મિત્રો, સૂર્ય 12 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરશે। 28 જાન્યુઆરીથી શુક્ર મીન રાશિમાં। આ મહિને બુધ 11 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે। તો મંગળ 21 જાન્યુઆરીથી મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર છે જે ફેબ્રુઆરી 2025માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને આ ગ્રહોનું ગોચર કેવું ફળ આપવાનું છે, તો આવો એના વિશે ચર્ચા કરીએ। આ વિડીયોમાં આપણે શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની। તો આ મહિનો ધનુ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેવાની સંભાવનાઓ દેખાય છે। કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે। દસમ ભાવમાં કેતુ મહારાજ આખો મહિનો બનેલા રહેશે, જેનાથી કામમાં મન લાગી રહેવું સંભવ નહીં રહે અને આનાથી તમારા કામમાં ઉતાર ચઢાવની સ્થિતિ બની શકે છે। જો ધન રાશિના વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆત તમારા માટે કઠિન ચુનૌતીઓ લઈ આવી શકે છે, પરંતુ તમે હિંમત અને તમારી મહેનતથી તમારા મનપસંદગીના પરિણામોને મેળવી શકો છો। આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે, કારણ કે ચોથા ભાવમાં શુક્ર ઉચ્ચ રાશિના થઈ જ્યાં પારિવારિક ખુશીઓને લઈ આવશે અને નવી ગાડી કે નવી સંપત્તિ ખરીદવાના યોગ પણ તમારા માટે બનાવશે। તો ત્યાં ચોથા ભાવમાં રાહુ અને દસમ ભાવમાં કેતુ વિરાજમાન રહેશે। જો તમે કોઈ પ્રેમ સંબંધોમાં છો, આ મહિનો તમારા માટે કંઈક કરીને દેખાડવા વાળો રહેશે। જો તમારી આર્થિક સ્થિતિને જોઈએ તો આ મહિને તમારી આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવના પ્રબળ યોગ બની રહ્યા છે। આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી થોડો કમજોર રહેવાની સંભાવના છે, કારણ કે આખો મહિનો તમારી રાશિના સ્વામી ગુરુ મહારાજ છઠ્ઠા ભાવમાં વિરાજમાન રહેશે, જે બીમારીઓનો ભાવ કહી શકાય। માટે સ્વાસ્થ્યને લઈ અને ધન રાશિના જાતકો સચેત રહેવું જરૂરી છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। મિત્રો, તમે આ વિડીયો નિહાળી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં પ્રથમ વખત મુલાકાત રહી રહ્યા છો, તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા લાગતા વળગતા જાણીતા કોઈની પણ ધન અથવા મકર રાશિ હોય તો એ લોકો સુધી આ વિડીયોને પહોંચાડવાનું કામ અવશ્ય કરજો। વાત કરીએ મકર રાશિની, તો આ મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે ઘણી હદ સુધી અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે। કારકિર્દીના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના બની રહી છે। દસમ ભાવના સ્વામી શુક્ર મહારાજ આખો મહિનો ત્રીજા ભાવમાં વિરાજમાન રહેશે, જેનાથી તમે કાર્યક્ષેત્રમાં રહેલા લોકો સાથે ચર્ચા કરશો। જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે। પાંચમા ભાવના સ્વામી શુક્ર મહારાજ આખો મહિનો પોતાની ઉચ્ચ રાશિમાં ત્રીજા ભાવમાં બનેલા રહેવાના છે, જેનાથી તમે તમારા શિક્ષણ માટે દરેક સંભવ કોશિશ કરશો। આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના પણ દેખાઈ રહી છે। જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા માટે ઘણી હદ સુધી અનુકૂળ દેખાઈ રહ્યો છે। સૌથી પહેલા તો પાંચમા ભાવના સ્વામી શુક્ર મહારાજ ઉચ્ચના રહેશે અને રાહુ સાથે વિરાજમાન રહેશે, જેનાથી તમે તમારા પ્રિયતમના રંગમાં રંગાયેલા નજર આવશો। જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે મધ્યમ રહેવાની સંભાવના છે, તો પણ એ કહી શકાય છે કે તમારા ખર્ચ તો નિયંત્રણમાં રહેશે, જે તમારી સૌથી મોટી જીત હશે। આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી મધ્યમ રહેવાની સંભાવના છે। રાશિના સ્વામી શનિ મહારાજ બીજા ભાવમાં આખો મહિનો વિરાજમાન રહેશે, જે આરોગ્ય સમસ્યાઓને નિયંત્રિત કરતા રહેશે। તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરી 2025 તમારા માટેનું ગ્રહ ગોચર કંઈક આવું ફળકથન જણાવી રહ્યું છે। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો।
આ વિડીયોને લાઈક અને શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને તમે નવા હો તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.